ભરૂચ શહેર જિલ્લામાં કુંવારિકાઓના મનભાવન ભરથાર પામવા માટે 5 દિવસીય અલુણા ગૌરી વ્રતનો પ્રારંભ શ્રદ્ધાભર્યા માહોલમાં થયો છે। ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો, તહેવારો અને વ્રતની આગવું મહાત્મ્ય રહેલું છે, ત્યારે કુંવારિકાઓના મનમાં માણીગરને પામવાના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થતા કુંવારી કન્યાઓ વહેલી સવારથી જ મહાદેવ મંદિરમાં ભૂદેવના માર્ગદર્શન હેઠળ પૂજન માટે ઉમટી પડી હતી। આ 5 દિવસ દરમિયાન માતા પાર્વતીની પૂજા, વ્રત, જપ અને આરાધના કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપ પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું, તેથી ગૌરી વ્રતને અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ કરાવનાર વ્રત માનવામાં આવે છે। આ વ્રતથી જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે। ગૌરી વ્રતના 5મા દિવસે જાગરણ કરાશે। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। આજ રોજ અષાઢ સુદ તેરસ એટલે કે જયા પાર્વતીના વ્રતની પ્રારંભ થઈ ગયેલો છે। તો આજે અહીંયા ભગવાનના મંદિરમાં બહેનો અને સૌભાગ્યવતી બહેનો અને બાળાઓ 5 દિવસ સુધી ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને 5 દિવસ સુધી મોડું ફરાર કરીને ભગવાનનો ઉપવાસ કરીને ભગવાનનું પૂજન અર્ચન કરશે। કારણ કે ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત એટલા માટે કરે છે કે પોતાનો ઘર સંસાર સારો મળે, પોતાનું દાંપત્ય જીવન સારું રહે, એના માટે આજથી આ શરૂઆત 5 દિવસની વ્રતની શરૂઆત થઈ છે। તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીશું કે બહેનોના જીવનમાં પ્રભુ એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન ભગવાન એનું સુખ અને સંપત્તિથી સારું રહે, એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીશું। નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર।